થી કુંવરી સોળે શણગાર સજીને આ ચપરાસીને પરણવા માટે હાલ્યો. હવે કુંવરીના લગ્ન હોય ત્યારે કેવા ઢોલ નગારા ત્રાસા શરણાઈ ત્રંબાલું આ બધું વાગતું હે. મોટી મોટી નોબતો વાગતી હોય, બંદૂકોના ભડાકા થતા હોય. આ બધોય રસાળો આવ્યો ત્યાં ગંગાના કિનારે, તોય ઓળો તો અંદર બેઠો બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. અને આનું કાંઈ અનુસાર આવતો નથી, ખબર પડતી નથી કે ત્યારે દરવાજો ખખડાયો તો ખોલતો નહોતો, ખેડવીને દરવાજે અંદર ગયા. અને એની પત્નીએ વાત કરી કે હવે તમે ઊભા થાવ, નિયમ પ્રમાણે મહિનો ભજન કર્યો, કુંવરી તમારી સાથે લગ્ન કરવા આવી છે. ત્યારે કહે છે કોણ કુંવરી, કઈ વાત, તું આ લગ્નની વાત ક્યાંથી લાવી? અરે પતિદેવ, એના માટે તો તમે ભજન કરવા બેઠા છો, માટે ઊભા થાવ, હલો જલ્દી લગ્ન માટે લ્યો, આ તમારા માટે વસ્ત્રો લઈ આવી છું, પહેરો અને 4 મંગળ ફેરા ફરો અને કુંવરી સાથે નવો સંસાર માંડો. ત્યારે ચપરાસી કહે છે માફ કરજે મને, મારે લગ્ન કરવા નથી. રાજમાતા આવ્યા, સમજાવવા માંડ્યા કે તારી પત્નીએ વચન માંગ્યું હતું એટલા માટે કુંવરીને લઈને તું તને પરણાવવા આવી છે. કે મારી માતા માફ કરજો, મારે લગ્ન કરવા. કુંવરી સ્વયં આવી વિચાર અને કહે છે કે મારા માટે તો તમે ભજન કરવા બેઠા હતા, હવે જલ્દી તૈયાર થાવ. ત્યારે કહે છે માફ કરજે, મને તો હવે મહારાજ સાથે પરણવું છે, માટે મારું મન છે ને હવે સંસારમાંથી ઉદાસ થઈ ગયું છે, હું કોઈ સાથે પરણવા માંગતો નથી, મારે હવે આ સંસાર છોડી ત્યાગી થઈ જવું છે. અને ચપરાસી એકનો બે ન થયો અને ત્યાગી થઈ ગયો. ત્યારે એની પત્નીને એમ થાય છે કે મારા ધણી જો આ સંસાર મૂકી દેતા હોય તો મારે શું કરવું? એ સાધવી થઈ ગયો. કુંવરી કહે છે કે હે માતા, મને પામવા માટે મારા વચને આ ભજનમાં બેઠો ચપરાસી, અને એ જો સંસાર મૂકી દેતો હોય તો મારે હવે સંસારમાં રહેવું નથી, એ સાધવી થઈ ગઈ. જો આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ તમે જુઓ, એની સાઈડ ઇફેક્ટ આ થાય. સંસારના કામના ન રહેજો, બહુ ભજન કરે તો કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા. વાક્યના મોકા ખાચા જોયું. 200 માળા રોજને ફેરવવાનો નિયમો, ક્યાંક 500 લખી છે. બહુ ઇમરજન્સી આવે તો 25 માળા પૂરી થાય ત્યાર પછી બોલવાનું, ત્યાં સુધી બોલવાનું નહીં વચમાં. એક વખત રાજકોટથી લાખ સાહેબ અંગ્રેજ ઓફિસર આવ્યા, જમીનની કાંઈ તકરાર, એના સગા સંબંધીએ ખોટો કેસ કરેલો કે આ જમીન એમની નથી, પચાવી પાડી છે, એટલે લાખ સાહેબ કે હાલો આપણે જમીન ઉપર જઈને નક્કી કરીએ. તો મોકા ખાચરને લઈ ઘોડેસવાર થઈને હાથમાં માળાઓ, ઘોડેસવારી કરતા કરતા એક હાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ. એમાં લાખ સાહેબનો ઘોડો આગળ નીકળી ગયો અને જ્યાં મોકા ખાચર આવે ત્યાં તેતર ઉડ્યું. તેતર ઉડ્યું એટલે ઘોડી ભડકી અને મોકા ખાચર ઉડની સીધા બાજુમાં, પહેલાં તો સડક આવતી ને ખબર છે ને, મેટલ નાખીને કાચી પાકી સડક કરે, તો એ ચોકડી ગાડીને રોડ ઊંચો કરેલો હોય, એમાં ઉડની ઊંધામાંથી પડ્યા. તોય હાથમાં માળા છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ છે. આ બાજુ મોકા ખાચર છે ને એ ચોકડીમાં પડી ગયા. લાખ સાહેબે પાછું વળીને જોયું તો મોકા ખાચર દેખાય નહીં. ઘોડી પાછી વળી, પાછી વળીને આવીને જોયે ત્યાં તો મોકા ખાચર ચોકડીમાં પડેલા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ. મોકા ખાચરને લાખ સાહેબે બોલાવ્યા તોય જવાબ આપે. 25 માળા પૂરી થઈને પછી બોલ્યા કે સાહેબ આવી રીતે તેતર આવ્યું ને ઘોડી ભડકી અને હું પડી ગયો. ત્યારે કહે છે ભલા માણસ પણ અવાજ તો કરાય કે નહીં? ત્યારે કે મારે રોજનું 500 માળાનો નિયમ છે અને 25 માળા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી વચમાં ગમે એવી ઇમરજન્સી હોય તો હું બોલતો. ત્યારે નાગ સાહેબ કહે છે કે આવો જે ભગવાનનો ભક્ત હોય, આટલી માળાનો જેને નિયમ હોય,
ચોકડીમાં કાંટામાં પડી જાય તો 25 માળા પહેલા અવાજ ન કરે, એ કોઈ દી ખોટું કરે નહીં. એમને અહીંયા ખેતર ગયા વગર ડિસિઝન લખી દીધું કે આ જમીન છે એ મોકા ખાચરની છે અને કોઈની જમીન પચાવી ચાલી. આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપો માટે ભગવાનનું નામ જપ્યા કરવું જોઈએ. એક વખત એક મહાત્માજી ફરતા ફરતા એક ખેડૂતના ખેતરે પહોંચી ગયા અને ખેડૂતે પ્રેમથી જમાડ્યા એટલે મહાત્માને થયું કે આને હું ભગવાનનું ભજન કરવાનું શીખવું. કહે છે કે પટેલ તમે ખેતી કરો છો એ સારી વાત છે પણ ભગવાનનું નામ લ્યો. ત્યારે કે મને એ કાંઈ ફાવે નહીં, મારે તો કામથી મતલબ, હું ભરું ખેતર ભરું. ત્યારે કહે છે પણ તમે કામકાજ કરતા કરતા નામ લ્યો, હું ક્યાં ના પાડું છું. શું નામ લેવાનું બહુ આગ્રહ. ત્યારે કે જય લક્ષ્મીવર જય લક્ષ્મીવર આટલું જપજે કોષ હલાવજે, બહુ સારું. એ પણ નામ તારે અખંડ જપ્યા કરવાનું, બહુ સારું. મહાત્માજીને નીકળી ગયા અને આ માંડ્યો નામ જપવા. બપોરનું ટાણું થયું એટલે એના ઘરવાળા છે ને એ ભાત લઈને આવ્યા અને હાથ પડે પણ ઓલાને તો જાપ ચાલુ ને એટલે કામમાં લાગી ગયેલો, ધ્યાન નહીં. પછી ઘરવાળા આડા ફર્યા કે હવે હાથી ઉભુરા પણ જમવા બેહો. ત્યારે કે હા ભાઈ હું તને જે મંત્ર આપું ને તારે હું જમું ત્યાં સુધી અખંડ જપવાનો ચાલુ રાખવાનો તો જમવા બેસું. ઘરવાળી કે ભલે. એટલે આને કીધું તું જય લક્ષ્મીવર જપજે, હું જમી લઉં ત્યાં સુધી. કે ભલે. પછી પટેલ તો જમવા બેઠા અને ઓલી બાઈ તો કામે લાગી નામ ભૂલી ગઈ અને આને જમી લીધું. પછી કે છે લાય ઓલું મંત્ર તું મને પાછું આપતા, કે હું તો ભૂલી ગઈ. તને કીધું તું મંત્ર યાદ રાખજે ને ભૂલી ગઈ એમ કરીને આડું લઈને પાછળ ગયો ગાડા. ઘરવાળી તો જાય ભાગી પણ હવે ઓલો મંત્ર યાદ ન આવે, ખૂબ આમ કરે પણ યાદ ન આવે. છેલ્લે યાદ આવી ગયું જય લપસિંદર જય લપસિંદર. માંડો જપવા આટો ભગવાન ઉપર બેઠા બેઠા હસવા માંડ્યા લક્ષ્મીપતિ. લક્ષ્મીજી કે અહીં કાંઈ હસવાનું પ્રયોજન નથી, કાં હસો ત્યારે મારા ભગત એક નવું નામ પાડ્યું અને હવે મારે એને દર્શન દેવા જવું પડશે. ઇમરજન્સી છે. ઠીક છે તમારે તો હાલતા ઇમરજન્સી આવે, અમારું તો કાંઈ રાખતા જ નથી કોઈ દી. શાંતિથી બેહો તો કતાર બેહા એવું નથી. આ ભગત જ એવા છે. ઠીક છે તમે કાયમ આમ ખાલી ભગતના નામ જ વાપરી ખાવ છો, માટે આ વખતે મારે ભગતની પરીક્ષા પહેલા કરવી છે. ભગત કેવા છે એ કે દેવી પરીક્ષા કરવા જેવી નથી. એ કે નાના પહેલા હું પરીક્ષા કરીશ પછી તમને એના દર્શન દેવા જવા દે. ભગવાન કે હાલો તમારી ઈચ્છા બીજું શું. ગરુડ ઉપર લક્ષ્મીજી ભગવાન હર્યા અને ખેતરથી થોડેક દૂર ભગવાન ઉતર્યા. ભગવાનને કે તમે હંતાઈ જાઓ. તો ભગવાન તળાવમાં ઓલી ચોકડીઓ કરી ને ઉનાળામાં ખાડામાં એમાં હંતાઈ ગયા. અને પછી લક્ષ્મીજી છે ડોશીનો રોગ ધારણ કરીને પેલા પટેલ ભાઈ હે પટેલ શું કરો છો? એટલે પટેલને થોડું નામ ભૂલી જાય ને બીકે કોઈ જવાબ જ ન દે. છતાં લક્ષ્મીજી કહે છે પટેલ તમે શું કરો? પટેલ ઘીયાણા તાળા ધણી નામ લઉં છું કે લક્ષ્મીજીને સાચું પડી ગયું. પછી નામ જપતા હતા ને એ કે પણ મારા ધણીનું નામ લે છે. મારો ધણી ગયા હતા કે પડ્યો ખાઈટમાં. લક્ષ્મીજી કે વાત સાચી છે, ભગત મોટો દોડી ભગવાન પાસે ગયા કે હાલો તમે કહેતા હતા એવા ભગત છે. લક્ષ્મીજી નારાયણે દર્શન દીધા. જય લક્ષ્મીવરને બદલે જય લક્ષ્મણદેવ જપે તોય ભગવાન દર્શન દે. ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભયે બ્રહ્મ સમાના. હે રામ રામને બદલે મરા મરા કરે તોય ભગવાન દર્શન દઈ દે. તો આવા દયાળુ ભગવાન અનંત મનવારો ભરીને જીવોના કલ્યાણ કરવા માટે આ ભૂમંડળ ઉપર જ્યારે પધાર્યા હોય અને ષડક્ષરી મંત્ર પોતાનું નામ સ્વયં પ્રભુ જ્યારે ડિક્લેર કરતા હોય અને કહેતા હોય કે આજ સુધી ભજન એમ થતું
રામ કૃષ્ણ ગોવિંદ ગવાતો ભગવાન કે અત્યાર સુધી ભલે તમે રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ ગિરધર ગાતા હતા, પણ આજથી કાઢી રીત નવી. ભગવાન કે હવે અમે આ નવી રીત કાઢીએ છીએ ને આજથી તમે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો. તો દુનિયામાં એક અને માત્ર એક એવો અલૌકિક મંત્ર કે જે સ્વયં ભગવાને પોતાનું નામ પાડ્યું હોય. આપણે ગમે એટલા નામ પાડીએ પણ ભગવાન કે જે મારા મહિમાને હું જ પાર નથી પામતો, બીજા કોણ પામી શકવાનું? ભગવાન જેવા છે એવા આપણે કોઈ જાણી ન શકીએ તો ભગવાનનું નામ ગુણ પ્રમાણે ક્યાંથી આપણે પાડી શકવાનું? એટલે ભગવાનના અનંત નામો પડ્યા. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવું કંડો. ત્યારે ભગવાનને એમ થયું હું જેવો છું, મારું ખરેખર જે ગુણ પ્રમાણે નામ છે ને એ કોઈ પાડી શકશે નહીં. એટલે સ્વયં રામાનંદ સ્વામીના 14મા દિવસે સભામાં સ્વામિનારાયણ નામ ભગવાને ડિક્લેર કર્યું. શીતળદાસને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા. સંકલ્પ કરાવી એક સાથે અનેક રૂપો કરાવી એને બક્ષર મુક્તો સહિત મહારાજનું પૂજન કરાયું. સમાધિમાંથી જાગ્યા અને શીતળદાસે કહ્યું કે આ સહજાનંદ સ્વામી એ જ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે, માટે હવે એનું સૌ કોઈ ભજન કરજો. શીતળદાસ તો રામાનંદ સ્વામીને ભગવાન માનીને આવ્યા હતા. પણ ભગવાને સમાધિ કરાવી પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી તો એ સ્વરૂપ આપણને બધાને પૂજવા માટે, ભજવા માટે, સેવવા માટે મળ્યું છે. તો એવા સ્વામિનારાયણ ભગવાનની અનન્ય ભાવે આપણે ઉપાસના, સાકારપણાની દ્રઢ ઉપાસના અને પતિવ્રતાની ટેક રાખી નક્ષિક નિષ્કામ ભક્તિ કરી અને આપણા આત્માનો ઉદ્ધાર કરી દો. આજના દિવસે આમ તો અમારે કોઈ આવવાનું પ્રયોજન હતું નહીં. લાકડું લેવા માટે ગાંધીધામ આવવાના હતા, પણ દીપકભાઈની બધાને કીધું કંઈ આવવાની જરૂર નથી. કે ના, અમે આવવાના જ છીએ ગાંધીધામ, રાતે આવશું. એટલે આવીને પાછો આગ્રહ કર્યો. મેં કીધું સવારે આવજો, આજે રવિવારે જોઈશું. તો રવિવારે પાછા આદિપાર પહોંચી ગયા. એમ કે ગમે એમ થાય પણ થોડો સમય કાઢીને આવો તો સારું. ત્યારે ભગવાન અને ગુરુવરીની ઈચ્છાથી આજે તમારે કુદરતી પાછું યોગાનો યોગ રવિ સભા હોય ને કીધું એમ કરો 3 થી 5નો સમય રાખો. અમારી જેમ અનુકૂળતા હશે અમે પહોંચી જઈશું અને દર્શન ભગવાનના કરશું અને કથા વાર્તાનો લાભ આપીશું. દીપકભાઈ કે હું નહીં, તમે નહીં આવો તો મને પાછા નવીનભાઈ વટશે તમે સ્વામીને કેમ લાવ્યા નહીં. એટલે મારે તો ખાસ તમે આવો ને હા પાડો તો જ હા, નહીતર ના. પણ શુભ ભાવના હોય ત્યારે ભગવાન જરૂર પૂરી કરે. તો તમારા બધાનો ખૂબ હૃદયનો ભાવ. આજે અમને પણ અંજાર હોલમાં ભગવાનના દર્શન થયા. તમને બધાને પણ સંતોની અમૃતવાણીનો લાભ મળ્યો. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે અંજારવાસી સર્વે ભક્તજનો ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે કે ભવરોગનું ઔષધ એવા સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જાપ, અજપા જાપ સૌ કોઈ ઉપર કૃપા ઉતરે ચાલુ થઈ જાય એવી શ્રદ્ધા, શક્તિ અને ભક્તિ સૌ કોઈને બક્ષે. મહામંત્રનો મહિમા પારાવાર જે છે એ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય. હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા બેઠતા સર્વ ક્રિયામાં અખંડ સ્વામિનારાયણ બધાને થાય અને એનાથી જ આ લોકમાં પણ સુખ વર્તે અને અંતે ભગવાનની હજુર સેવાને સૌ કોઈ પામે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ અને સ્વયં સ્વહસ્તે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. એને 200 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે દિવાળી પછી ખૂબ જ ધામધૂમથી આ દ્વિશતાબ્દી મહોત્સવ આચાર્ય મહારાજ, સંતો, ભક્તોએ સાથે મળીને ઉજવવાનો નિર્ધાર કર્યો છે. તો ખાસ બધા ભક્તોને નમ્ર વિનંતી
કે એ ઉત્સવમાં પણ બધાએ તન મન ધનથી લાભ લેજો અને આપણા ગુરુકુળનો પણ 23મો સ્થાપના દિન 22/5/2024થી 5 દિવસ કથા એટલે 22થી 27 તારીખ સુધી 6 દિવસનો ઉત્સવ નિર્ધારિત કર્યો છે. એમાં તમે બધાએ પણ નામ લખાવી દીધા છે અને હજુ પણ કોઈના નામ લખાવવાના બાકી હોય તો જલ્દીમાં જલ્દી નામ લખાવી દેશો અને સમયમાં આવી મોક્ષનું ભાથું ભરી વેકેશનને સફળ બનાવજો. અન્યત્ર રખડવાનું મૂકી અને ભગવાનના વિચરણ ભૂમિ એવા કંભા ધામના ગુરુકુળમાં 6 દિવસ મોક્ષનું ભાથું ભરવા ખાસ સૌ કોઈ પધારજો એવી પણ નમ્ર બધાને અરજ છે. મને પણ વિશ્વાસ છે કે આ સભામાં બેઠા એ બધા સમયમાં લાભ લેશે. સહજાનંદ સ્વામી